ભુજ નગરપાલિકા દ્વારા આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે સવારે ભુજ નગરપાલિકાના પ્રાંગણમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમની સાથે કાઉન્સિલરો કમલભાઈ ગઢવી, ધર્મેશ ગોર, મનુભા જાડેજા, ધીરેન લાલન, અનિલભાઈ છત્રાળા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નગરપાલિકાનો સ્ટાફ તેમજ વિવિધ સંસ્થા સાથે જોડાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું। આજ રોજ 26મી જાન્યુઆરી એટલે 76મો ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક દિન તરીકે આજે આપણે ઉજવી છે। નગરપાલિકા ભુજ નગરપાલિકાના પાટણમાં આજે મને જ્યારે બીજી વખત ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું એક સદભાગ્ય માનું છું અને 2001માં આવેલ વિનાશ ભૂકંપમાં જે લોકોના જે સ્વજનોને ગુમાવ્યા છે એમને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ દેશવાસીઓને ભુજવાસીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજ ભુજ નગરપાલિકા વતી આજે અમે 2 સ્કૂલને પસંદ કરી છે કે અમારા સ્ટાફ જે જગ્યાએ જાય જે સ્વચ્છતા અભિયાન ચાલે છે તેમાં એક માતૃછાયા કન્યા વિદ્યાલય અને એન્કરવાલા સ્કૂલ એ તદ્દન પ્લાસ્ટિક મુક્ત છે, એમને આજે 2 સિલેક્ટ કરી છે અને એમને 2 સ્કૂલને અમે આજે સર્ટિફિકેટ એનાયત કરવાના છીએ। સૌપ્રથમ તો આજના આપણા 76માં ગણતંત્ર પ્રજાસત્તાક પર્વની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ અને જે રીતે બાબા સાહેબ આંબેડકરના વડપણ હેઠળ આપણું સંવિધાન, આપણું બંધારણ એ આજે 76 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે સૌ દેશવાસીઓને જે બંધારણની આપણી જે ભાવના છે એમનું જે ઉદ્દેશ્ય હતું એ આજે પણ કાયમ છે। તો આપણે સૌ જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ એ વિષય ઉપર જ કામ કરી રહ્યા છે, સૌનો સાથ, સૌનો વિકાસ બરાબર છે અને નાનામાં નાના માણસ સુધી, અંત્યોદયના લોકો સુધી પણ એક જે વિકાસ યોજના છે પહોંચે અને બંધારણ છે કાયમ રહે, એ આપણા સૌની, સરકારની તો છે જ પણ આપણા સૌની પણ પવિત્ર ફરજ છે। તો એમાં પણ આપણે સૌ સાથે મળીને કામ કરી, આપણે સ્વચ્છતા જાળવીએ, આપણા ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને આવી નાની મોટી અનેક વાતોનું જો ધ્યાન રાખશું તો એ પણ આપણે એક દેશના નાગરિક તરીકે કરી શકીએ એમ છીએ। તો આવી નાની નાની બાબતો પણ ધ્યાન રાખી સાથે સાથે આજે અમે નગરપાલિકા કચેરી ખાતે અમારા આ 76માં પ્રજાસત્તાક પર્વની રંગે જગે ઉજવણી કરી છે। બેન પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકીના હાથે ધ્વજવંદન કરી સૌ નગરસેવકો, શહેર સંગઠનના હોદ્દેદારો, અમારા સૌ કર્મચારીઓ, બ્રાન્ચ હેડો સૌ સાથે મળી અને આજે આ પર્વની ઉજવણી કરી। તેમજ આજે એક જે રીતે મહાત્મા ગાંધીજી પણ સ્વચ્છતાના આગ્રહી હતા અને તેવી જ રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સ્વચ્છતાના અત્યંત આગ્રહી છે, તો એક નવી પહેલ કરી છે। આજે જે અમારે આપણા ભુજની 2 સ્કૂલો એમને પ્લાસ્ટિક મુક્ત ઝોન તરીકે આખી સ્કૂલની પ્રિમાઇસીસને જ્યારે એમને કર્યું છે જાહેર, તો એમનું સન્માન કરી અને એમને પ્રમાણપત્ર આપી અને બિરદાવ્યા છે। તો આગળ જતાં ભુજ નગરપાલિકા દ્વારા ભુજને સ્વચ્છ, સુંદર, હરિયાળું બનાવવા માટેના દરેક પ્રયત્નો છે એ કરશું એવી અમારી સમગ્ર ટીમની નેમ છે।